નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં કોંગ્રેસના એકમાત્ર લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોરે ગત લોકસભાની ચૂંટણીમાં રાજકીય મેદાને ઉતરીને ગુજરાતમાં ભાજપના ક્લીન સ્વીપના સપના પર પાણી ફેરવી દીધું હતું અને જાણે કે મનોમન પાટીલને હજુ સુધી આ વાતનો અફસોસ છે તેવું લાગી રહ્યું છે। કારણ કે આ વાત હાલ એટલા માટે ઉઠી રહી છે કારણ કે સમાચાર એવા મળી રહ્યા છે કે ગેનીબેનના ગઢ ગણાતા બનાસકાંઠામાં તાજેતરમાં જ ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં CR પાટીલે નામ લીધા વગર ગેનીબેન અને માવજી પટેલને આડે હાથ લીધા હતા અને કહ્યું હતું કે તેમને ખબર નથી કે આ પાવર પાટીલનો નથી, આ તો ભાજપના કાર્યકર્તાનો પાવર છે। હવે આપણે આના વિશે ડિટેલમાં વાત કરીશું। તો અહેવાલ એવા મળી રહ્યા છે કે બનાસકાંઠાના પાલનપુરના ચડોતરમાં બનાસ કમલમ કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં CR પાટીલે કહ્યું કે કાર્યાલયનું નિર્માણ એ જરૂરિયાતની બાબત છે। ગુજરાત મોડલમાં બનાસકાંઠા ક્યાંય પાછળ નહીં રહે। હું ક્યારેય હાર પહેરતો નથી કારણ કે મને હાર પસંદ નથી। મારો જન્મ જીતવા માટે થયો છે। લોકસભામાં હાર મળી તેનો પસ્તાવો હજુ પણ હશે જ સૌ કોઈને, પરંતુ એકવાર જે થયું એ થયું, પરંતુ બીજી વાર કોઈ એરા ગેરા નથુ ખેરા આવી ન જાય તેનું ધ્યાન રાખજો। જો કે વાવ વિધાનસભાની ચૂંટણી વખતે મૂળ ભાજપી અને અપક્ષમાં ચૂંટણી મેદાનમાં ઉતરેલ માવજીભાઈ પટેલે જાહેરમાં CR પાટીલનો પાવર ઉતારવાની વાત કહી હતી અને હવે તેનો વળતો જવાબ પાટીલે આપ્યો છે। સમાચાર એવા મળી રહ્યા છે કે પાટીલે નામ લીધા વગર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે એક અપક્ષ ઉમેદવારે પાટીલનો પાવર ઉતારવાની વાત કહી હતી, પરંતુ તમને ખબર નથી કે આ પાવર પાટીલનો નથી, આ તો ભાજપના કાર્યકર્તાનો પાવર છે। હવે બધા તૈયાર થઈ જાઓ, આગામી સમયમાં 5300 ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જીતવાની છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।